મહત્વના સમાચાર મળી રહ્યા છે। લોકસભા ચૂંટણી અગાઉ એનસીપી ઉમેદવાર રેશમા પટેલ પર હુમલો થયો છે। અજાણ્યા શખ્સોએ રેશમા પટેલ પર હુમલો કર્યો છે। મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે। એનસીપી ઉમેદવાર રેશમા પટેલ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। જણાવી દઈએ કે વંથલીમાં આ હુમલો કરવામાં આવ્યો છે। તો મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે। એનસીપીના ઉમેદવાર રેશમા પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે। વંથલી ખાતે આ હુમલો કરવામાં આવ્યો છે। અજાણ્યા શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે, જેની પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। બિગ ન્યૂઝમાં સૌથી મહત્વના સમાચાર, એનસીપી ઉમેદવાર રેશમા પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે હાલ અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે અને ચર્ચાનો માહોલ સર્જાઈ ગયો છે। તો એનસીપીના ઉમેદવાર રેશમા પટેલ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। વંથલીમાં તેમના ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। રેશમા પટેલ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। આ હુમલા બાદ અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે, ચર્ચાનો માહોલ બની ગયો છે। મહત્વનું કહી શકાય કે આ ઘટનાને પગલે ચર્ચાનો વિષય બની ગયો છે કે કયા કારણોસર રેશમા પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે। તો બિગ ન્યૂઝ પર સૌપ્રથમ મહત્વના સમાચાર જોઈ રહ્યા છો આપ। એનસીપી ઉમેદવાર રેશમા પટેલ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। જણાવી દઈએ કે વંથલી ખાતે અજાણ્યા શખ્સો દ્વારા રેશમા પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે, જ્યારે આ હુમલા બાદ રેશમા પટેલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। મહત્વનું કહી શકાય કે જે રીતની આ ઘટના બની છે, અનેક તર્ક વિતર્ક સર્જાયા છે અને ચર્ચાનો વિષય હાલ બની ગયો છે કે કયા કારણોસર રેશમા પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે। મહત્વનું કહી શકાય, લોકસભા ચૂંટણીને હવે ફક્ત 5 દિવસ બાકી રહ્યા છે, ત્યારે નેતાઓ દ્વારા જે રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। જો ગઈકાલની વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ ઉપર પણ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ખેડૂતો મક્કમ બની ગયા હતા, તેમનું હેલિકોપ્ટર પણ નીચે લેન્ડિંગ નહોતું થવા દીધું। આજે વિરોધ વંટોળ ઊભો થયો છે। લોકસભાની ચૂંટણીની 5 દિવસ અગાઉ જ્યારે પ્રચાર પ્રક્રિયા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, અંતિમ સમય પ્રચારનો આવી રહ્યો છે, ત્યારે મહત્વના સમાચાર કહી શકાય, એનસીપી ઉમેદવાર રેશમા પટેલ પર હુમલો થયો છે। આ ઘટનાને પગલે હાલ ચર્ચાનો વિષય સર્જાયો છે કે શા કારણથી રેશમા પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે। અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। અજાણ્યા શખ્સો કોણ હતા, શા કારણથી તેમણે રેશમા પટેલ પર હુમલો કર્યો, સમગ્ર આ ચર્ચાનો વિષય બની ગયો છે। વંથલી ખાતે આ ઘટના બની છે। આ હુમલા બાદ રેશમા પટેલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। તો મહત્વના સમાચાર અહીંયા બિગ ન્યૂઝ પર, એનસીપીના ઉમેદવાર રેશમા પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે। અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। આ બનાવ વંથલી ખાતે બન્યો છે। વંથલી ખાતે અજાણ્યા શખ્સો દ્વારા રેશમા પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે। મહત્વનું કહી શકાય કે જે રીતે પ્રચાર કામગીરી શરૂ કરવામાં આવી છે, નેતાઓ દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। હવે પ્રચાર કામગીરીની 21મી તારીખ છેલ્લી અંતિમ હશે, ત્યારબાદ નેતાઓ એડી ચોટીનું પ્રચારમાં જોર લગાવી રહ્યા છે। મુદ્દાઓને લઈને હવે લોકો દ્વારા વિરોધ પ્રદર્શન ઊભો થઈ રહ્યો છે। જે રીતે પહેલા વાયદાઓ કરવામાં આવ્યા હતા અને હવે સ્થાનિકો તેમને યાદ અપાવી રહ્યા છે કે તમે કયા વાયદા કર્યા હતા અને હજુ સુધી પૂર્ણ નથી કરવામાં આવ્યા। દરેક જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણીનો જે માહોલ છે ગરમાઈ રહ્યો છે, લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે મહત્વનું કહી શકાય કે અહીંયા એનસીપીની ઉમેદવાર રેશમા પટેલ પર પણ હુમલો કરવામાં આવ્યો છે। એ પણ અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। ઘટનાને પગલે અનેક તર્ક વિતર્ક સર્જાય છે। એક વિષય બની ગયો છે કે શા કારણથી આ હુમલો કરવામાં આવ્યો છે, અજાણ્યા શખ્સો કોણ હતા અને શા કારણથી રેશમા પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે। મહત્વનું કહી શકાય કે જે રીતે વંથલી ખાતે આ હુમલો કરવામાં આવ્યો છે, રેશમા પટેલ ત્યાં હાજર પણ હતા અને કહી શકાય કે સુરક્ષા વ્યવસ્થા ક્યાં હતી જ્યારે આ અજાણ્યા શખ્સો દ્વારા એનસીપી ઉમેદવાર રેશમા પટેલ પર હુમલો કરવામાં આવ્યો। મહત્વનું કહી શકાય કે આ ઘટના પછી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। વંથલીમાં આ હુમલાની ઘટના બનવા પામી છે, જેમાં એનસીપી નેતા રેશમા પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાને પગલે ચર્ચાનો વિષય બની ગયો છે। આ ઘટના બાદ રેશમા પટેલ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે।
ગુજરાતનું જે રીતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે, આયારામ ગયારામની પણ એક નીતિ સામે આવી છે. લોકસભા ચૂંટણી આ વખતેની જોઈએ તો ગુજરાતનું જે રાજકારણ છે સંપૂર્ણ ગરમાઈ ગયું છે. એક તરફ સ્થાનિકો પણ બળવો પોકારી રહ્યા છે, જગતનો તાત પણ બળવો પોકારી રહ્યો છે અને નેતાઓ જ્યારે પ્રચાર માટે જાય છે ત્યારે તેમના ઉપર પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એક ચક્રવૃદ્ધિ વર્તુળ સર્જાઈ ગયું છે આ લોકસભા ચૂંટણીને લઈને અને ત્યારે મહત્વનું કહી શકાય કે એનસીપી ઉમેદવાર રેશમા પટેલ પર પણ હુમલો કરવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. કયા કારણોસર આ હુમલો કરવામાં આવ્યો છે, અજાણ્યા શખ્સો કોણ છે તે હજુ માહિતી સ્પષ્ટ થઈ નથી, પરંતુ આ ઘટના બાદ રેશમા પટેલ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. તો જે રીતની લોકસભા ચૂંટણીની હવે ફક્ત મહાજંગને ફક્ત 5 દિવસ બાકી રહ્યા છે, ત્યારે 21મી પ્રચારનો અંતિમ દિવસ હશે, ત્યારે નેતાઓ દ્વારા એડી ચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું છે. ત્યારે એનસીપીના ઉમેદવાર રેશમા પટેલ પર હુમલો થયો છે. માટે મંતવ્ય ન્યૂઝની સંવાદદાતા વૈશાલી જોડાઈ ચૂક્યા છે. જે વૈશાલી, જે રીતે એનસીપી નેતા રેશમા પટેલ ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, કયા કારણોસર આ હુમલો કરવામાં આવ્યો છે, અજાણ્યા શખ્સો કોણ છે, શું માહિતી પ્રાપ્ત થઈ છે કે નહીં? વૈશાલી જી ચોક્કસથી જો જણાવી દઉં આપને તો જે રેશમા પટેલ છે તેના ઉપર જે વંથલી ગામે હુમલો થયો છે અને તેમનો આક્ષેપ છે કે ભાજપના કાર્યકર્તાઓએ એમના પર હુમલો કરેલો છે. ગળું દબાવી તેમને છાતીના ભાગ ઉપર ધક્કો મારી અને તેમને ઈજા પહોંચાડવામાં આવેલ છે. હાલ તો રેશમા પટેલ જે છે એ વંથલીના હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવેલ છે અને એમના કાર્યકર્તા તરફથી એ પણ જાણવા મળેલ છે કે જ્યારે પણ એ સ્વસ્થ થશે ત્યારે હુમલા કરનાર ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે. જી વૈશાલી, જણાવશો કે વંથલી ખાતે તેઓ શું કોઈ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા, તે દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો છે? જી જો ચોક્કસથી જણાવી દઉં તો તે લોકો ત્યાં એનસીપી ના જે પ્રચાર માટે આજે વંથલી ખાતે ગયેલા હતા અને એ દરમિયાન પ્રચાર દરમિયાન જ એ લોકો રેશમા પટેલ પર હુમલો કરવામાં આવેલ છે. કયા કારણોને લઈને રેશમા પટેલ પર આ અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જણાવશો? માહિતી મુજબ એ જાણવા મળે છે કે જ્યારે તે પ્રચાર કરતા હતા ત્યારે જે ભાજપના કાર્યકર્તાઓ ત્યાંથી નીકળ્યા અને તેમના પર હુમલો કર્યો અને એક રાજકીય સ્ટન્ટ જ આ ગણવામાં આવશે. જી બિલકુલ વૈશાલી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે તેમને ક્યાંક ઈજાઓ પણ પહોંચી છે, જેના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું કહી શકાય કે જે રીતે વંથલી ખાતે એનસીપી ઉમેદવાર રેશમા પટેલ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.